પતયે હર હર મહાદેવ. શ્રીમદ ભાગવત કથાનો સાંભળવા આવેલા સૌ ભાવિક ભક્તોને મારી વ્યાસપીઠ તરફથી સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ભાગવત કથાની અંદર કાલે આપણે જોયું ધુંધુગારીએ ભાગવત કથા 7 દિવસની કથા એક વાંસમાં બેસીને સાંભળી અને એને મોક્ષની પ્રાપ્તિ કરી છે. અને છેલ્લે ભગવાનના પાર્ષદો મંગલમય વિમાન લઈને એને ભગવાનના ધામમાં પહોંચાડે છે. ત્યારબાદ નારદજી દ્વારા અર્જુનને યુધિષ્ઠિરને જાણ કરવામાં આવે છે કે થોડાક સમયની અંદર હવે કલીનો પ્રવેશ થવાનો છે, માટે તમે તમારા જીવના કલ્યાણ અર્થે તમારા મોક્ષની પ્રાપ્તિ માટે તમે સ્વર્ગારોહણ કરો. આ બાજુ અર્જુન ભગવાનને મૂકવા માટે દ્વારિકાની સાથે જાય છે. પાછો આવે છે ત્યારે અર્જુનનું મુખારવિંદ જોઈને યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે કે હે અર્જુન, તું ભાઈ આટલો ઉદાસ કેમ છે? તારું મન આજે ખિન્ન કેમ જણાય છે? તે શું કોઈ ક્ષત્રિયને આપણી જ્ઞાતિને લાજ અપાવે એવું કોઈ તે કાર્ય તો નથી કર્યું ને? કોઈ બ્રાહ્મણનું અપમાન નથી કર્યું ને? કોઈ અતિથિને જમાડ્યા વગર તે જમી તો નથી લીધું ને? તું કેમ આજે આટલો ઉદાસ છે? ત્યારે અર્જુન પોતાની વ્યથા જણાવતા કહે છે કે ભાઈ, ભગવાન દ્વારકાધીશ આપણને સૌને છોડીને આજે નિજ ધામ પધાર્યા છે. એમણે પોતાની લીલા સંકેલી લીધી છે. અર્જુન કહે છે, જ્યાં સુધી ભગવાન આપણી સાથે હતા, ભગવાન શ્રી કૃષ્ણ હતા, ત્યાં સુધી મને કોઈ હરાવી શક્યું નથી. લાક્ષાગ્રહની અંદર આપણી રક્ષા કરી, દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે ભગવાને આપણી રક્ષા કરી, ભીમને જ્યારે ઝેરના લાડુ ખવડાવવામાં આવી ત્યારે ભગવાને આપણી રક્ષા કરી. ભગવાન હંમેશા નિત્ય આપણી રક્ષામાં આપણી સાથે રહ્યા છે. કુરુક્ષેત્રના યુદ્ધની અંદર ભયંકર યુદ્ધ થયું ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના લઈને આપણે કૌરવોને હરાવ્યા છે. તેમ છતાં એ જ હું, એ જ ભાઈ તમે, એ જ આપણું આ ગાંડીવ, તેમ છતાં ત્યારે આજે હું ભગવાનને મૂકીને જ્યારે પાછો આવતો હતો ત્યારે કહેવાય છે કે એક સામાન્ય કાબાઓએ મને લૂંટી લીધો. એ કાબાઓનું શું ગજું કે મને લૂંટી શકે? પણ કીધું છે કે એ વખતે ભગવાન મારી સાથે નહોતા. સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. ભગવાનના ગુણાનુવાદને, ભગવાન કરેલી કૃપાને અર્જુન આજે યાદ કરીને ખૂબ રડી રહ્યો છે. ત્યારબાદ સૌ પાંડવો સાથે મળી અને સ્વર્ગારોહણની યાત્રા કરે છે. અને એ જતા પહેલા પોતાનો પૌત્ર જે પરીક્ષિત છે એને સમગ્ર રાજપાટ અને વૈભવ અને હસ્તિનાપુરની ગાદી સોંપી સૌ પાંડવો આજે હિમાલય તરફ જાય છે. અને કહેવાય છે કે પરીક્ષિત રાજા જ્યારે ખૂબ સરસ રીતે પોતાનું રાજ્ય ચલાવે છે, રાજ્યમાં ક્યાંય અધર્મ નથી, ચારે તરફ ધર્મ પ્રવર્તી રહ્યો છે. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા છે એવી જ એની પ્રજા પણ છે.
સૌ સુખ શાંતિથી રહી રહ્યા છે, ત્યારે કોઈ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો, કોઈ અધર્મ નથી કરતો, ચોરી લૂંટફાટ કશું જ છે નહીં. ત્યારે કલિયુગ પણ વિચારે છે કે મારે પ્રવેશ તો કરવો છે, પણ મને જગ્યા મળતી નથી, મને સ્થાન નથી મળતું કે હું કલિયુગ પ્રવેશ ક્યાંથી કરું, કારણ કે ચારે તરફ ધર્મ પ્રવેશી રહ્યો છે. એક દિવસ રાજા પરીક્ષિત દિગ્વિજય કરીને સરસ્વતીના કિનારે આવ્યા છે. ત્યાં આગળ એક ગાય, એક બળદ અને એક કાળો પુરુષ ત્યાં જોવામાં આવે છે. બળદ એ ધર્મનું સ્વરૂપ છે, ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે, અને પેલો કાળો પુરુષ એ બીજું કોઈ નહીં પણ કલિયુગ છે. ત્યારે ગાય ઘણી દુઃખી છે. ત્યારે ધર્મરૂપી બળદ કહે છે કે આપ દુઃખી કેમ છો? ત્યારે પૃથ્વી રૂપી ગાય માતા કહે છે કે આજે આ સમગ્ર જગત કલીના પ્રભાવથી દુઃખ છે, અધર્મ પ્રવર્તી રહ્યો છે, કલિયુગની કૃદૃષ્ટિનો શિકાર થયા છે, ધર્મની મર્યાદાનું પાલન નથી થતું. ધર્મને કહેવાય છે કે 4 ચરણ છે, 4 પગ છે. ધર્મનું પહેલું ચરણ સત્ય છે. સત્ય સતયુગમાં હતું, સત્ય ત્રેતા યુગમાં હતું, દ્વાપરની અને કલિયુગની અંદર માત્ર સત્ય જ છે. ત્યારે સતયુગની અંદર ધર્મરૂપી બળદનો પગ કપાયો અને ધર્મરૂપી બળદ આજે 3 પગ ઉપર ઊભો થયો. ત્યારે કહેવાય છે કે ત્રેતા યુગનો પ્રારંભ થયો છે. ત્યારબાદ ધર્મરૂપી બળદનો બીજો પગ કપાણો એ તપ છે. ધર્મરૂપી બળદ આજે 2 પગ ઉપર ઊભો રહ્યો છે, ત્યારે એનું નામ દ્વાપર યુગ પડ્યું છે. સમય જતા, સમય વ્યતીત થતા ધર્મરૂપી બળદનો આજે ત્રીજો પગ કપાયો. એ કહેવાય છે કે દાન અને દયાનો હતો. 3 પગ કપાયા અને માત્ર આજે ધર્મરૂપી બળદ ધર્મ એ આજે 1 પગ ઉપર ઊભો છે. એટલે આપણો ધર્મ ડગમગી રહ્યો છે. ચારેય કોરથી આપણા ધર્મ ઉપર વિધર્મીઓ દ્વારા જાત જાતના પ્રહારો થઈ રહ્યા છે. આપણા ધર્મની ઉપર લોકો આંગળી ઉઠાવતા થઈ ગયા છે. માટે એટલે જ કીધું છે કે ધર્મ આજે ડગમગી રહ્યો છે. કારણ કે આજે જગતની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા અને દાન નથી. ચારે કોઈ કલિયુગનો પ્રવર્તી રહ્યો છે. ધર્મના 4 ચરણો બતાવ્યા. ત્યારે મહાભારતની અંદર એક કથા આવે છે. સત્યદેવ નામનો એક રાજા છે. રાત્રે પોતાના શયન કક્ષની અંદર સૂતો છે. સવારે પરોઢિયું થયું ને જોયું કે એના ઘરની અંદર એક અજવાળું પ્રકાશ પથરાયો છે અને એક સુંદર સ્ત્રી એના ઘરમાંથી બહારની તરફ જઈ રહી છે. સત્યદેવ રાજાએ જોયું અને એ સ્ત્રીને રોકીને કહે છે કે હે દેવી, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે એ સુંદર સ્ત્રી કહે છે કે હું લક્ષ્મી છું, હું તારા ઘરમાંથી આજે જઈ રહી છું. સત્યદેવ રાજા કહે છે કે સારું, આપ જઈ શકો છો. બીજા દિવસે ઘરમાંથી બીજું એક પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને પૂછ્યું કે કોણ છે ભાઈ તું? ત્યારે એ પુરુષ કહે છે કે હું દાન છું. તારા ઘરમાં લક્ષ્મી નથી, લક્ષ્મીજી આજે તારા ઘરમાંથી જતા રહ્યા છે, તો તારા હાથે દાન પણ થઈ શકવાનું નથી. માટે અહીંયા તારા ઘરમાં દાનની જરૂર નથી, હું જઉં છું. સત્યદેવ રાજા એને પણ રજા આપે છે. થોડી વાર થયો ને ત્રીજો એક પુરુષ ઘરમાંથી બહાર આવ્યો છે અને રાજા ફરી પ્રશ્ન કરે છે કે ભાઈ કોણ છે તું? ત્યારે જવાબ મળે છે કે હું સદાચાર છું, તારા ઘરમાં લક્ષ્મી નથી, તારા હાથે કોઈ દાન નથી થતું, તો હું સદાચાર રહીને તારા ઘરમાં રહીને શું કરીશ?
રાજા કહે છે કે સારું ભાઈ, તમને વંદન છે, તમે જઈ શકો છો. ચોથા દિવસે ચોથો એક પુરુષ પરોઢીએ ઘરમાંથી બહાર નીકળી રહ્યો છે અને એ પ્રમાણે રાજા સત્યદેવે એને જોઈને કીધું કે ભાઈ કોણ છો તમે? ત્યારે એ પુરુષ કહે છે કે હું યશ છું. તારા ઘરમાં લક્ષ્મી છે ને તારા હાથે કોઈ દાન થવાના નથી. તને જગતમાં યશ મળવાનો નથી, માટે હું રહીને શું કરું? મને જવા દે ભાઈ. રાજા એને પણ રજા આપે છે કે સારું, જઈ શકો છો. 5મો દિવસ થયો છે અને આજે ફરી એ પ્રમાણેનું નિત્ય ક્રમ પ્રમાણે બીજો એક પુરુષ ઘરમાંથી બહાર નીકળ્યો અને રાજા એને રોકે છે અને પૂછ્યું છે કે ભાઈ કોણ છો તમે? ત્યારે કહે છે કે હું સત્ય છું, જે આ જગતની અંદર સદાકાળથી હતું છે અને હર હંમેશના માટે રહેવાનું છે, એ સત્ય. હું જઈ રહ્યો છું તારા ઘરમાંથી. તારા ઘરમાંથી લક્ષ્મી, યશ, દાન, સદાચાર, પવિત્રતા બધું જતું રહ્યું, તો હું રહીને શું કરીશ અહીંયા? સત્યદેવ રાજા કહે છે કે મારા ઘરમાંથી લક્ષ્મી ભલે ગયા, સદાચાર ભલે ગયા, દાન ભલે ગયા, પવિત્રતા ભલે ગઈ, પણ હું સત્યને લઈ જવા દઉં. હું તમને મારા ઘરમાંથી રજા નહીં આપું, કારણ કે આ જગત સત્યને આધારે ટકી રહ્યું છે. ત્યારે સત્યદેવ રાજા સત્યને જવા નથી દેતા અને રોકી લે છે. અને કહેવાય છે કે જેવા સત્યદેવે સત્યને રોકી લીધું, ત્યારે એ જ ક્ષણે લક્ષ્મીજી પાછા આવ્યા, દાન પાછા આવ્યા, યશ પાછા આવ્યા, સદાચાર ને પવિત્રતા બધા પાછા આવ્યા છે. તમારું જીવન, તમારા જીવનની અંદર લક્ષ્મી નહીં હોય, યશ નહીં હોય, દાન નહીં હોય, પવિત્ર નહીં હોય તો ચાલશે, પણ સત્ય હોવું જરૂરી છે. અને જો સત્ય તમારી પાસે હશે ને તો બધું જ તમારી પાસે પાછું આવશે. માટે તમે સત્યને પકડીને ચાલો. પરીક્ષિત રાજાની કથા બતાવે છે. પરીક્ષિત રાજા ધર્મથી આજે રાજ્ય કરવા લાગ્યા છે. ચારે તરફ સત્ય વર્તાઈ રહ્યું છે. પરીક્ષિત રાજા આચાર શુદ્ધિ હતા, એટલે શાસ્ત્રની મર્યાદા અનુસાર કલીનો પ્રવેશ કરી શકતા નથી. ત્યારબાદ કલી વિચારે છે કે કંઈક કપટ કરીને મારે રાજાને સ્પર્શ કરવો પડશે. કર્મથી દુઃખી થાય છે. એટલામાં રાજા એકવાર દિનચર્યા માટે નગરમાં નીકળે છે. ત્યારે એક બાજુ જોવે છે કે એક ગાય સાથે એક બળદ અને એક શુદ્ર કાળો વ્યક્તિ એ ગાયને મારી રહ્યો છે. ગાયની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. આ જોઈને ધર્મરૂપી બળદ ગાયને વંદન કરે છે કે હે દેવી, તમે કેમ દુઃખી છો? ત્યારે ગાય કહે છે કે મને કોણ દુઃખ આપે છે એ મને ખ્યાલ નથી આવતો. કેટલાકનું માનવું છે કે માણસો પોતે પોતાના કર્મથી દુઃખી છે. કેટલાકનું માનવું છે કે મનુષ્ય પોતાના સ્વભાવથી દુઃખી છે. સમય કાળ એ દુઃખ આપનારું છે. એ શુદ્ર કલી જ્યારે ગાયને મારતો હોય છે ત્યારે પરીક્ષિત રાજા ત્યાં આગળ આવે છે અને એક ક્ષણે પોતાની તલવાર ઉગામી અને કહેવાય છે કે એ શુદ્ર માણસને, કાળા પુરુષને મારવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કલી બે હાથ જોડી ભગવાનની પરીક્ષિત રાજાની શરણાગતિ સ્વીકારે છે કે આપ છોડી દો મને, મને મારશો નહીં. અને જેવો કલીએ પરીક્ષિત રાજાના ચરણ સ્પર્શ કર્યા અને સ્પર્શ થતાની સાથે જ કલિયુગે આજે પરીક્ષિત રાજાના શરીરની અંદર પ્રવેશ કર્યો છે. પગના સ્પર્શથી મહારાજ પરીક્ષિત રાજાની બુદ્ધિ બગડી છે. રાજામાં બુદ્ધિનો વિકાર આવ્યો. દુષ્ટને મારવો એ રાજાનું પહેલું કર્તવ્ય છે. ક્ષત્રિયોનો ધર્મ છે કે સમાજની રક્ષા કરવી, પણ પરીક્ષિતને આજે કલિયુગના સ્પર્શ થતાની સાથે જ એને પોતાનો ધર્મ ગુમાવ્યો છે. ક્ષત્રિય પણ આજે એને ગુમાવ્યું. કલિયુગને મારવાના બદલે એની પણ દયા કરે છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે કલી, તે મારી શરણાગતિ સ્વીકારી છે, માટે હું તને જવા દઉં છું.
પણ તું મારું આ રાજ્ય છોડીને તું બીજે ગમે ત્યાં જતો રે, મારા રાજ્યમાં હું તને નહીં રહેવા દઉં. ત્યારે કલી કહે છે કે હે પ્રભુ, હે રાજન, હું ક્યાં જઉં? હું જ્યાં જઉં છું ત્યાં તમારું જ રાજ્ય છે, ચારે એકો ધર્મ છે, મને ક્યાંય કોઈ રહેવાની જગ્યા નથી. માટે મારી ઉપર કૃપા કરી આપ મને કોઈ સ્થાન આપો કે જ્યાં હું રહી શકું, મને રહેવા માટેની જગ્યા આપો. ત્યારે રાજા એને રહેવા માટેની જગ્યા આપે છે. જીતપાનમ સ્ત્રિયાસુનામ યત્ર ધર્મ ચતુર્વિધ. પરીક્ષિત રાજા કલીને રહેવા માટેના 4 સ્થાન આપે છે. તો કયા છે 4 સ્થાન છે? તો કે પહેલું જુગાર, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં સટ્ટો રમાતો હોય, જ્યાં પૈસાના લક્ષ્મીના દાવ રમાતા હોય, ત્યાં કલિયુગ છે. બીજા નંબરે મદિરાપાન, જ્યાં ન પીવાની વસ્તુઓ પીવાતી હોય, ખોટી ખોટી વસ્તુઓનું સેવન થતું હોય, દારૂ પીવાતો હોય, મદિરા પીવાતો હોય, ત્યાં આગળ કલિયુગ છે. જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં મદિરા પાન થતું હોય, ત્યારબાદ જ્યાં ખોટી સ્ત્રીઓનો સંગ થતો હોય અને જ્યાં હિંસા થતી હોય, ગાયને, સાધુ સંતને, બ્રાહ્મણને જ્યાં મારવામાં આવતા હોય, એમના અપમાન કરવામાં આવતા હોય, ત્યાં કલિયુગ છે. 4 સ્થાન પરીક્ષિત રાજાએ કલિયુગને આજે આપ્યા. ત્યારે કલિયુગ 2 હાથ જોડી ફરી પરીક્ષિત રાજાને વંદન કરે છે કે હે રાજન, આપે મને જે 4 સ્થાન આપ્યા છે એ બરાબર નથી, અને મારો પરિવાર તો ઘણો બધો બહુ મોટો છે. તો એક કામ કરો, એક સારું સ્થાન હજી મને આપો. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે જા, આજથી તારો સુવર્ણ એટલે કે સોનામાં તારો વાસ છે. સોનું એટલે કે જ્યાં અનીતિથી ધન કમાઈને લાવ્યામાં હોય, જ્યાં ચોરી લૂંટફાટનું કોઈને દગો દઈને જે ધન લાવ્યો હોય, એમાં કલિયુગનો વાસ છે. કોઈની પાસેથી પરાણે પૈસા લીધા હોય અથવા તો લઈને એને પાછા ન આપ્યા હોય, એ કલિયુગ છે. તો 4 સ્થાન જ્યારે કલિયુગના બતાવ્યા છે, ત્યારે કલિયુગ એ 4 સ્થાન ઉપર પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. કહેવાય છે એ એક દિવસ જ્યારે પરીક્ષિત રાજાને જિજ્ઞાસા થઈ કે લાવો ને, હું જોતો ખરું કે મારા વડવાઓ, મારા પિતૃઓ મારા માટે શું મૂકતા ગયા છે. એક કક્ષની અંદર રહેલો એક જૂનો પટારો પેટી છે, એને જરા પરીક્ષિત રાજા ખોલે છે અને જુએ છે તો અંદર એક સરસ મજાનો મુંગટ છે. પરીક્ષિત રાજા એ મુંગટને લઈ અને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. એ મુંગટ એ સોનાનો હતો અને કલિયુગની અંદર સોનાનો વાસ છે, અને એ પણ અનીતિનો હતો. કારણ કે ભીમ, અર્જુન અને કૃષ્ણ ભગવાન જ્યારે જરાસંઘને મારવા માટે જાય છે, ત્યારે જરાસંઘને હણીને જે એનો મુંગટ હતો એ ભીમ પોતે પોતાની સાથે લેતો આવે છે. ત્યારે જરાસંઘનો પુત્ર નકુલ એ વંદન કરીને કહે છે કે મારા પિતાની આ નિશાની તમે ના લઈ જશો, મને આપતા જાઓ. પણ ભીમ એનું માનતો નથી અને પરાણે એ સોનું, એ મુંગટ લાવે છે. એટલે એમાં અનીતિનું એ સોનું હતું, એ મુંગટ હતો, એટલે કલિયુગનો એમાં પ્રવેશ હતો. જેવો મુંગટ માથે ધારણ કર્યો એટલે એની સાથે પરીક્ષિત રાજાની અંદર કલિયુગે પ્રવેશ કર્યો છે. અને રાજા બગડે એટલે કહેવાય છે કે પ્રજા પણ બગડે છે. આજે આચાર વિચારો શુદ્ધ રહ્યા નથી અને કલીએ ઘરમાં પ્રવેશ કર્યો છે. કલીએ પરીક્ષિત રાજાને કપટ કરીને આજે એનો સ્પર્શ કર્યો અને પોતે ચારે એકોર આજે કલિયુગનું કહેવાય છે કે રાજ્ય પ્રવર્તવા લાગ્યું. પરીક્ષિત રાજા કોઈ દિવસ લઈને આજે એ શિકાર કરવા નીકળ્યા છે અને કલિયુગનો પ્રવેશ છે એટલે કહેવાય છે કે એ જીવ હિંસા કરવા લાગ્યો. પશુઓને ઘણાને નિર્દયને મારવા લાગ્યો, એ જીવ હિંસા કરવા લાગ્યો. આખરે થાકીને જળ પીવાની ઈચ્છાથી જંગલમાં રહેલા એક આશ્રમની અંદર પોતે જળપાન કરવા માટે આવે છે. અને એ આશ્રમ બીજા કોઈનો નહીં પણ શમિક ઋષિનો હતો. શમિક ઋષિ પોતે પોતાના આશ્રમની અંદર ભગવાનનું ચિંતન, પોતે સમાધિમાં બેઠા છે, તપ કરવા બેઠા છે.
પરીક્ષિત રાજા ત્યાં આગળ આવે છે અને વિચારે છે કે હું આ રાજ્યનો રાજા છું, આ ઋષિએ, આ સાધુએ, આ સંતે ઊભા થઈને મને પ્રણામ કરવા જોઈએ, પણ એ પોતાના તપના અભિમાનથી મને નમસ્કાર નથી કરતો, મને આવકાર નથી આપતો. સાધુ સંતો પાસેથી, બ્રાહ્મણ પાસેથી સેવાની અપેક્ષા ન રખાય. પણ આજે પરીક્ષિત રાજા એક ક્ષત્રિય થઈને આજે બ્રાહ્મણ પાસે, એક ઋષિ મુનિ પાસે સેવાની યાચના કરી કે મને સેવા કરે. કારણ કે પરીક્ષિત રાજાની અંદર કલિયુગ પ્રવેશ્યો છે. સમય ઋષિ જ્યારે પોતાના નેત્રો બંધ કરીને સમાધિસ્થ બેઠા હોય છે ત્યારે પરીક્ષિત રાજા બાજુમાં એક જે સાપ મરેલો પડ્યો હોય છે એને પોતાની ધનુષ્યની તીરની અણી ઉપર એ સાપને, મરેલા સાપને લઈ સમીક ઋષિના ગળામાં પહેરાવે છે. આ દ્રશ્ય જોતા જ એક ઋષિકુમાર સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિને સમાચાર આપે છે કે તમારા પિતાજીના ગળાની અંદર કોઈ રાજાએ મરેલો સાપ પહેરાયો છે. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ આજે ત્યાં આગળ આવ્યા છે અને ઘણા ગુસ્સામાં થઈને એ કહે છે કે હે રાજા, જે કોઈએ પણ મારા પિતાજીના ગળાની અંદર આ મરેલો સાપ પહેર્યા હોય એને આજથી 7 દિવસની અંદર તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. મારા પિતાજીના ગળાની અંદર સાપ પહેરાવનાર એ રાજા હજી જાણતો નથી, એને હજી શસ્ત્રની શક્તિ ખબર છે પણ શાસ્ત્રની શક્તિ એને ખબર નથી. હું પણ આજે એને બતાવી દઉં કે શાસ્ત્રમાં કેટલી તાકાત છે. અને ઋષિ મુનિએ આજે એને શ્રાપ આપ્યો છે. એ શ્રાપ લાગતા જ પરીક્ષિત રાજા જ્યારે આજે પોતાના મહેલમાં પધારે છે અને માથા ઉપર રહેલો મુંગટ ઉતારીને નીચે મૂકે છે એટલે તરત રાજાને ભાન થયું કે મારાથી ઘોર અપરાધ થયો. મેં શું કર્યું આજે? મેં એક રાજાએ થઈને આજે એક ઋષિ મુનિનો આજે અપમાન કર્યું છે, એમની પાસે મેં સેવા માંગી છે, ભગવાન મને કદી માફ નહીં કરે. એટલામાં પરીક્ષિત રાજાને સમાચાર મળે છે કે શૃંગી ઋષિના પુત્ર સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ દ્વારા એમને શ્રાપ મળ્યો છે. આજથી 7 દિવસ પછી એમનું મૃત્યુ થવાનું છે. રાજા વિચારે કે સારું, જે થયું એ સારું થયું છે. 7 દિવસની મૃત્યુ છે તો મારી પાસે હજી 7 દિવસ તો છે. પરીક્ષિત રાજા પોતાનું વૈભવ, રાજપાટ બધું છોડીને આજે વનના માર્ગે ચાલ્યા જાય છે. રસ્તામાં આવતા દરેક ઋષિ મુનિના આશ્રમમાં જઈ દરેકને પ્રાર્થના કરી કહે છે કે આજથી 7 દિવસ પછી મારી મૃત્યુ છે, માટે મારું મૃત્યુ સુધરે એવું મને કોઈ આ રસ્તો બતાવો, મને કોઈ એવી કથા વાર્તા કે હું શું કરું, મને કોઈ સતમાર્ગ બતાવો કે જેથી કરીને મારું મૃત્યુ સુધરે. ઋષિ મુનિઓ વિચારે છે કે અમે આટલા વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, હજી અમને મોક્ષ મળ્યો નથી, હજી અમને અમારી કંઈ ખબર નથી કે અમારું શું થશે. તો હે રાજા, અમે તને શું કહેવાના હતા? આટલા વર્ષોથી અમારું ભગવાન હજી અમને મળ્યા નથી, ભગવાનના દર્શન થયા નથી, તો તારી પાસે તો માત્ર હજી 7 જ દિવસ છે. પરીક્ષિત રાજાને ખબર છે કે એનું 7 દિવસ પછી મૃત્યુ છે અને જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આજ નહીં તો કાલ દરેકે ભગવાનની પાસે જવાનું છે. તો આપણી પાસે પણ 7 દિવસ છે, એ તો આપણને ખબર નથી. જાણ્યું ના જાનકીનાથે કાલે સવારે શું થશે. આપણે જે અત્યારે શ્વાસ લીધો છે એ પેટમાં ગયેલો શ્વાસ પાછો બહાર નીકળશે કે કેમ એ પણ આપણને ખબર નથી. અને કાઢેલો શ્વાસ વળી પાછો આપણે અંદર લઈ શકશું કે નહીં એ પણ આપણને ખબર નથી. પરીક્ષિત રાજાને તો ખબર છે કે 7 દિવસ પછી મૃત્યુ છે, પણ આપણું ક્યારે મૃત્યુ છે ખબર નથી. 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ, કોને ખબર ક્યારે ભગવાનનું તેડું આવે. માટે આપણે પણ ઘર વૈભવ છોડી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ત્યારે ભગવાનનું તેડું આવે. પરીક્ષિત રાજા આજે દરેક ઋષિ મુનિને પૂછે છે, વંદન કરીને પગે લાગીને કંઈક મને કોઈ આ માર્ગ બતાવો, મારું મૃત્યુ સુધરે, મારું મરણ સુધરે એવું મને કોઈ આ ઉપાય બતાવો. એટલામાં ભગવાનની કૃપાથી સુખદેવજી મહારાજ આજે ત્યાં આગળ પધાર્યા છે. સુખદેવજી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે અને પરીક્ષિત રાજા એક કથા સાંભળવા બેઠા છે.
અને કહેવાય છે કે કથા બેઠી હોય અને ભગવાનની કૃપા હોય ને તો જ આપણે કથા એને શ્રવણ કરી શકીએ, કથા સાંભળી શકીએ. એક શેઠે કથા બેસાડી, કથાનું સરસ એવું આયોજન કર્યું. કેટલાય મહિનાથી કેટલાય દિવસોથી કથાની તડામાર તૈયારી કરતો હતો. મંડપ બંધાવ્યા છે, વ્યાસપીઠ સરસ એવા બનાવ્યા છે. અને જ્યારે કહેવાય છે કે કથાનો દિવસ આવ્યો, પહેલો દિવસ કથાનો હતો, વાસ્તે ગાસ્તે સરસ એવી ભગવાનનો વરઘોડો કાઢ્યો. ભાગવત ભગવાનને વક્તાશ્રીને વરઘોડામાં બેસાડી વાસ્તે ગાસ્તે ઢોલ નગારા વગાડીને આજે ભાગવતજીનું આજે સામયિક થતું હતું. અબિલ ગુલાલની છોડો ઉડતી હતી, પુષ્પ અબિલ ગુલાલ ચારેકો ઉડતા હતા. વાજિંત્રો સાથે આજે ભાગવતજીનું આજે સામયિક થતું હતું. અને કહેવાય છે કે એક બાજુ થોડા બાળકો એ વરઘોડાની અંદર ફટાકડા ફોડતા હતા. રાજાની બાજુમાં આવીને અનાયાસે એક બાળકે ફટાકડો ફોડ્યો અને ફટાકડાનો અવાજ એટલો જોરથી આવ્યો કે એ શેઠના કાનમાં ધાક પડી ગઈ. એને સંભળાતું બંધ થઈ ગયું. શેઠ વિચારે છે કે શું કારણથી અમારું મને સંભળાતું નથી. ભાગવત કથાનો પ્રારંભ થયો. વ્યાસજી પુરાણીએ ભાગવતની જય બોલાવી, પણ શેઠને હજી કઈ સંભળાતું નથી. શેઠ વિચારે છે કે શું થયું હશે, મને કેમ કાનમાં સંભળાતું નથી. ડોક્ટર પાસે જાય છે, દવા કરાવે છે, કાનના ટીપા નખાવે છે. બીજો દિવસ, ત્રીજો દિવસ કે આજે કદાચ મારા કાનમાં પડેલી ધાક ખુલી જાય ને હું કથા સાંભળી શકું. પણ કહેવાય છે કે એના ભાગમાં કથા સાંભળવાનું નહીં લખ્યું હોય કે કથા સાંભળી શક્યો નહીં. 5, 6, 7 દિવસ થઈ ગયા છતાં આજે એની કાનની ધાક નથી ખુલતી, તે નથી જ ખુલતી. કોણ શું બોલે છે કશી એને સમજાય, કશું સંભળાતું નથી. અને આમ કરતા કરતા કથાના 7 દિવસ પૂરા થયા અને એ પ્રમાણે કથાનો વિરામ થયો અને વળી પાછી વાસ્તે ગાસ્તે ભાગવતજીની પોથી યાત્રા નીકળી. અને એ પોથી યાત્રામાં વળી પાછા બાળકોએ ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને વળી પાછો એક મોટો ફટાકડો ફૂટ્યો. અને જેવો ફટાકડો ફૂટ્યો કે શેઠની કાનની ધાક ખુલ્લી ગઈ. જ્યારે 7 દિવસની કથા સાંભળવાની હતી ત્યારે ધાક ના ખુલ્લી અને પહેલા ફટાકડે ધાક બંધ થઈને બીજા ફટાકડે ધાક ખુલ્લી ગઈ. ટૂંકમાં કહેવાનું એટલું છે કે એના ભાગ્યમાં કથા નહોતી. આપણી પાસે ધન સંપદા હોય, રૂપિયો પૈસો હોય, જો આપણે કથા કરાવી લઈએ તો એ ઉચિત નથી. રૂપિયા પૈસાથી કથા નથી સાંભળી શકાતી. ભાગ્યમાં હોય તો કથા બેસાડી શકાય ને કથા સાંભળી શકાય. કહેવાય છે બોલો કોઈની ધાક બંધ થઈ ગઈ ને આપણે ફટાકડો ફૂટ્યો, ખુલ્લી ગઈ એમ ને બંધ થઈ, ખુલ્લી ગઈ ધાક. તો કહેવાય છે કે પરીક્ષિત રાજા આજે વક્તા બન્યા છે, સુખદેવજી મહારાજ આજે શ્રોતા બન્યા છે અને ભગવાનના જય જયકારની સાથે આજે ભાગવતનો પ્રારંભ થયો છે. ભગવાનનો જય જયકાર થયો અને અમને પણ વિચાર આવ્યો કે આ જ્યારે ભાગવતનો જયકાર થતો હોય છે, પુરાણી મહારાજની જય ને ભગવાનની જય ને વારે ઘડીએ આ ભૂદેવનો જય જય બોલાવે કરે છે. ઉત્સુકતાવશ અમે એકવાર અમારા ગુરુજીને પૂછ્યું કે હે ગુરુજી, આ જય બોલવાનો અર્થ શું છે, શું એનો મિનિંગ છે, જય બોલવાથી શું થાય? ત્યારે અમને અમારા ગુરુજીએ શીખવાડ્યું, જણાવ્યું કે આપણે જય બોલીએ એટલે આપણા પેટમાં રહેલા પાપો છે ને એ બધા બહાર નીકળે. જય બોલવાથી આપણા પેટમાં રહેલા પાપો બહાર નીકળે. અમને બીજો વિચાર આવ્યો કે જય બોલવાથી પેટમાં રહેલા પાપો બહાર તો નીકળે એ સમજાયું, પણ એ પાપ પેટમાંથી બહાર નીકળીને જાય ક્યાં? તો ગુરુજીએ અમને સમજાયું કે આપણા પેટમાં રહેલા પાપો જય બોલીએ એટલે બહાર નીકળે, એટલે આપણી બાજુમાં જે બેઠા હોય જે જય ના બોલે એના પેટમાં જતા રહે. એટલે આપણે જ્યારે ભગવાનની જય બોલાતી હોય ત્યારે જય સાથે બોલવી કે જેથી કરીને કોઈના પાપ આપણા પેટમાં ના આવતા રહે, એનું ધ્યાન રાખવું.
મંગલમય ભાગવતનો પ્રારંભ થયો છે અને સરસ રીતે આજે કહેવાય છે કે ભાગવત સપ્તાહનો આજે પ્રારંભ થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે શૌનક આદિ ઋષિઓ, જે નારદજીએ સનત કુમારો પાસેથી કથા સાંભળી હતી અને એ જ કથા જે સુત પુરાણી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે, એ કથાનું આજે આપણે સૌ સાથે મળી અને પ્રારંભ કરીએ. કહેવાય છે કે પરીક્ષિત રાજા 7 દિવસની અંદર ભાગવત સપ્તાહ સાંભળી અને પોતે મુક્ત થયા, પોતાનું મરણ સુધાર્યું છે. અને જેનું મરણ જો સુધરે, જેનું મરણ મંગલમય હોય, એનું જીવન કેટલું દિવ્ય હોય. આપણે પણ કદાચ કોકના મરણના સમાચાર સાંભળીએ ને તો ઘણીવાર આપણે દુઃખ લાગે કે હે એ ભાઈ ગુજરી ગયા, અને ઘણીવાર ઘણાના સમાચાર સાંભળીને આપણે હાય સારું ગયો, આખા ગામને નડતો હતો. એટલે આપણે પણ જીવન એવું જીવવું કે જેથી કરીને લોકો આપણા ગયા પછી પણ આપણને યાદ કરે. જીવન કોને કહેવાય? આયુષ્ય કોને કહેવાય? તો કહેવાય છે કે જ્યારે માણસ જન્મે છે, મનુષ્ય જન્મે છે ને, ત્યારે એના શ્વાસ હોય છે, નામ નથી હોતું. શ્વાસ હોય છે અને નામ નથી હોતું. નામ ક્યારે પડે? તો કે છઠ્ઠીના 6 દિવસ થાય ને ત્યારે, છઠ્ઠી મૂકે ત્યારે કહેવાય છે કે વિધાતા લેખ લખે છે અને આપણું આયુષ્ય નક્કી થાય છે. એટલે માણસ જન્મે ત્યારે શ્વાસ હોય અને નામ નથી હોતું, અને મૃત્યુ જ્યારે મરણ પામે ત્યારે કહેવાય છે કે નામ હોય છે અને શ્વાસ નથી હોતા. તો આપણા નામ અને શ્વાસ વચ્ચેનું જે છે આયુષ્ય, એ જ આયુષ્ય, એ જ આપણું જીવન એવું જીવીએ કે આપણા ગયા પછી પણ લોકો આપણને યાદ કરે. તો પરીક્ષિત રાજા આજે કથા સાંભળવા બેઠા છે અને આપણે સૌ પણ ભગવાનના કથાનો અનુવાદ સાંભળીએ. કહેવાય છે કે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે બાપજી, ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી? આ સૃષ્ટિની ઉત્પત્તિની અમને આપ કથા જણાવો. સુખદેવજી કહે છે કે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો, પૂર્વે આ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો, તેની કથા હું આપને સંભળાવું છું. બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિની કથા સંભળાવતા જણાવે છે. નારદજી કહે છે કે ભગવાને જ્યારે એકમાંથી અનેક થવાની ભગવાનની ઈચ્છા થઈ, પ્રભુએ જીવનની અંદર 24 તત્વો ઉત્પન્ન કર્યા, પણ 24 તત્વો એકે પોતાની મરજીથી કોઈ કાર્ય કરી શકતા નહીં. ત્યારે ભગવાને એક તત્વની અંદર પોતાનો જીવ પ્રાણ પૂર્યા છે અને 24 તત્વોને ઉત્પન્ન કર્યા છે. એટલે આપણે પણ કહીએ છીએ કે કણે કણમાં ભગવાન છે. જીવ સૃષ્ટિની આજે રચના થઈ. બ્રહ્માજીએ નિષ્કપટ થઈ ભગવાનની તપશ્ચર્યા કરી. ભગવાન વિષ્ણુના નાભીમાંથી એક કમળ 1000 પાંખડીઓ વાળું ઉત્પન્ન થયું છે. એમાં બ્રહ્માજીનું સર્જન થયું છે અને બ્રહ્માજીને આજે આકાશવાણીથી સમાચાર મળે છે કે તપ કરો, તપ કરો. બ્રહ્માજી આજે ચિંતાતુર થયા છે કે શું તપ કરું? એવામાં ભગવાન વિષ્ણુ દ્વારા એમને આકાશવાણીથી કહેવામાં આવે છે કે એમને 4 શ્લોકની અંદર ભગવદ્ ગીતા, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે, અને એ ચતુશ્લોકી ભાગવતનું વ્યાસજીએ 18,000 શ્લોકો બનાવ્યા અને એ 18,000 શ્લોકો સુખદેવજી પુરાણે એ પરીક્ષિત રાજાને સંભળાવેલા. ઈશ્વર કહે છે કે આ જગત ન હતું ત્યારે પણ હું હતો, આ જગત છે ત્યારે પણ હું છું, અને જ્યારે આ સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં અનેક સ્વરૂપો હોય છે, એ રીતે આ જગતની અંદર હું સર્વ વ્યાપેલો છું. અત્ર તત્ર સર્વત્ર જગતની માયા ભગવાને રચી એની કથા સંભળાવે છે. અને કહેવાય છે માયાના 3 પ્રકારો છે: સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જન મોહિકાનું એનું નિરૂપણ માયા ક્યાંથી લાગી, કઈ રીતે લાગી, ક્યાંથી વળગી, એ બધું જોવાને બદલે માયાથી દૂર કેમ રહેવું, એ આપણે સૌએ વિચારવાનું છે. કપડાને ડાઘ લાગ્યો, એ ડાઘ ક્યાંથી લાગ્યો, કઈ રીતના લાગ્યો, એ બધું તમે છોડી દો. ડાઘ લાગવાનો હતો તે લાગી ગયો છે, પણ હવે એ ડાઘને દૂર કેમ કરવો એનું તમે વિચારો. જાણતા અજાણતા આપણેથી પાપ તો થઈ ગયું છે, પણ એ પાપ કઈ રીતના થયું
એના વિશે વિચારવાને બદલે એ પાપને દૂર કરવા માટે હવે આપણે શું કરવું, શું સત્કર્મ કરવું કે જેથી કરીને આપણે પાપમાંથી મુક્ત થઈએ, એનો વિચાર કરો. અને આ રીતે પહેલા સ્કંદની સમાપ્તિ કરીને ભગવત ચરણની અંદર પ્રથમ પુષ્પ આપણે અર્પણ કરીએ અને ભાગવતજીના બીજા સ્કંદની અંદર કે જે સર્ગ લીલા છે એની અંદર મંગલ પ્રવેશ કરે છે. અને સુખદેવજી કહે છે કે એક વખત જ્યારે પાંડવોનું દૂત કાર્ય કરવા માટે અખિલ જગતના પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આજે હસ્તિનાપુર જાય છે. અને ત્યાં આગળ હસ્તિનાપુર જઈને દુર્યોધનના 56 ભોગ ત્યાગીને ભગવાન આજે વિદુરજીની ભાજી ખાય છે. વિદુરજીના ઘરે પોતાનું ઘર ગણીને આજે ત્યાં ગયા છે. અને વિદુરજીએ પોતાના સમૃદ્ધ ઘરનો ત્યાગ કર્યો છે. ત્યારે પરીક્ષિત રાજા પૂછે છે કે હે બાપજી, આપ અમને જણાવો, આ કથા અમને વિસ્તારથી કહો કે વિદુરજીએ પોતાનો ઘર વૈભવ સમૃદ્ધ ઘર છોડીને સુકામ વનમાં ગયા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના 56 જાતના મેવા ત્યાગી અને વિદુરજીના ઘરે ભાજી કેમ ખાધી? ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, હું તને પહેલા ભગવાન શ્રી કૃષ્ણ વગર આમંત્રણે વિદુરજીના ઘરે કેમ ગયા એની હું તને કથા કહું છું. પાંડવોનું કાસળ કાઢી નાખવા માટે ધૃતરાષ્ટ્ર જ્યારે લાક્ષાગૃહમાં આગ ચાંપી તેમાં તેને સફળતા ન મળતા જુઠ્ઠું રમીને પાંડવોને આજે હરાવે છે. અને શરત પ્રમાણે પાંડવોને આજે 14 વર્ષનો વનવાસ આપવામાં આવે છે. અને પોતાનો એ વનવાસ ભોગવીને જ્યારે પાંડવો પોતાના હસ્તિનાપુર રાજ્યમાં આવે છે ત્યારે વિદુરજી એમને કહે છે કે ભાઈ ધૃતરાષ્ટ્ર, શરત પ્રમાણે પાંડવો એમનો જે વનવાસ હતો એ પૂરો કરીને હવે પાછા આવી ગયા છે, તો એમની જે એમના ભાગમાં આવતી રાજ સંપત્તિ છે એ એમને તમે તું આપી દે. ત્યારે ધૃતરાષ્ટ્ર એમને કહે, ધૃતરાષ્ટ્ર કંઈ કહે એ પહેલા દુર્યોધન કહે છે કે રાજ્યમાંથી અડધો ભાગ તો શું, હું એને 5 ગામ નહીં પણ 100 અણી જેટલો પણ ભાગ હું એમને આપવાનો નથી. ત્યારે વિદુરજી વિચારે છે કે આ દુષ્ટને ભેગો જો હું રહીશ, જેના આચાર વિચાર સારા નથી, અને એની સાથે જો હું સંગ કરીશ અને એના ઘરનું જો હું ખાઈશ તો મારા પણ આચાર વિચારો બગડશે, અને જેવો અન્ન એવો ઓડકાર, એના ઘરનું આવા અન્ન ખાવા દે તો મને પણ મારું પણ વિચારો બગડશે. માટે આજે સુખદેવજી વિદુરજી એ વૈભવ ઘરનો ત્યાગ કરી વનના માર્ગે ચાલ્યા છે. પોતાની પત્ની સુલભા સાથે આજે બંને પતિ પત્ની વનની અંદર એક ઝૂંપડી બાંધી અને તપશ્ચર્યા કરે છે. વનની અંદર માત્ર ભાજી હોય છે, ભાજીનો ફલાહાર કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. સવારે ભગવાન સ્નાનાદિક પ્રકારનું કરી ભગવાનની ભક્તિ કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનનું સંકીર્તન કરે. આમ આખો દિવસ કથા કીર્તનમાં પસાર કરી સેવા ધ્યાનમાં તનમન પુરોવીને ભગવાનની ભક્તિ કરે છે. દ્વારિકાનાથ કહેવાય છે કે ત્યારબાદ વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર પધારે છે. અને આ સમાચાર જ્યારે દુર્યોધનને મળ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ પધારવાના છે, ત્યારે દુર્યોધન પોતાના સૈનિકો દ્વારા, પોતાના સેવકો દ્વારા 56 ભોગની તૈયારી કરાવે છે. હસ્તિનાપુરની અંદર 4 ગોળ મંડપો બંધાવે છે કે ભગવાન દ્વારિકાનાથ પધારવાના છે. વિદુરજીને પણ સમાચાર મળ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ આજે હસ્તિનાપુર આવવાના છે. ત્યારે વિદુરજી પોતાની પત્નીને સુશીલાને સુલભાને કહે છે કે દેવી, ભગવાન પધારવાના છે, પણ મને એવું લાગે છે કે ભગવાન એ દુર્યોધન માટે નહીં પણ આપણા માટે આવતા હોય એવું લાગે છે. કારણ કે આપણે આટલા વર્ષોથી ભગવાનની તપશ્ચર્યા કરીએ છીએ, ભગવાનના જપ તપ કરીએ છીએ, એટલે ભગવાન આપણને દર્શન દેવા આવતા હશે. ત્યારે સુલભા કહે છે કે હે, ભગવાન તમને ઓળખે છે, તમે એમને શું આપણા ઘરે બોલાવશો? ત્યારે વિદુરજી કહે છે કે ના, એ યોગ્ય નથી. એ તો દ્વારિકાનો નાથ છે, 56 ભોગને આરોગનારો છે. આપણી ઝૂંપડીમાં બેસવા માટે કોઈ જગ્યા નથી, કોઈ આસન નથી. કદાચ એ આપણા ઘરે હું બોલાવું ને આવે તો આપણે એમને આગતા સાગતા શું કરીશું? આપણા ઘરમાં ભગવાનને બેસવાની જગ્યા નહીં મળે, એમને કષ્ટ પડશે, અને હું મારા ભગવાનને કષ્ટ આપવા નથી માંગતો.
ભગવાનને આપણે શું જમાડીશું? આપણે પોતે જ ભાજી ખાઈને જીવન જીવી રહ્યા છીએ, તો મારા ઠાકોરજીને મારે કેમ એ આપવું? જે 56 ભોગ રોજ જમતા હોય એને મારે ભાજી કેમ ખવડાવી? દેવી, તમે એ વિચાર માંડી વાળો. ભગવાનને આપણે નથી બોલાવા, પણ એક કામ કરો, જ્યારે ભગવાનનો સામયો થશે ત્યારે હું તમને દર્શન કરવા જરૂર લઈ જઈશ. બીજો દિવસ તો સૂર્યોદય થયો છે. વિદુરજી પોતાની પત્નીને લઈને આજે હસ્તિનાપુરના રાજમાર્ગની અંદર ઘણા બધા ભગવાનના દર્શન માટે ઊભા છે અને સુશીલા અને વિદુરજી પણ આજે ભગવાનના દર્શન કરવા માટે ઊભા છે. ભગવાનનો રથ જ્યારે આવે છે, જય જયકાર ચારેકોર થઈ રહ્યો છે, પણ ભગવાન આજે આંખો નથી ખોલતા. ભગવાનની નજર નીચે છે, કારણ કે ભગવાન કોઈ દુષ્ટ પાપીને જોવા નથી માંગતા, દર્શન આપવા નથી માંગતા. પણ જેવો રથ વિદુરજીની પાસે આવ્યો, ભગવાને પોતાના નેત્ર ખોલ્યા, આંખો ઊંચી કરી, નજર ઊંચી કરી, અને એ જ સાથે વિદુરજી અને ભગવાનની નજર આજે એક થઈ છે. ભગવાનને ભક્ત આજે એક થયા છે. ચાર આંખો મળી છે, મીઠું સ્મિત ભગવાન આપી રહ્યા છે. ઈશારાથી ભગવાને કીધું કે વિદુરજી, હું તમારે ત્યાં આવવાનો છું. પણ વિદુરજીને આજે આનંદ એટલો હતો ભગવાનના દર્શન કરીને કે ભગવાનના ઈશારાને સમજી ન શક્યા. ભગવાનના દર્શન કરીને બંને પતિ પત્ની પોતાની ઝૂંપડી આજે પાછા વળ્યા છે. શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુરમાં દુર્યોધનની સભામાં પધારે છે, એમનું ભવ્ય આગતા સાગતા કરવામાં કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે આજે મારી આગતા સાગતા કરો એ વ્યાજબી નથી, કારણ કે હું આજે દ્વારિકાનો નાથ થઈને નથી આવ્યો. હું તો આજે એક દૂત કાર્ય કરવા માટે આવ્યો છું. અર્જુન તરફથી હું આજે સંદેશો લઈને આવ્યો છું, અને એ સંદેશો એવો છે કે શરત પ્રમાણે જે 14 વર્ષનો વનવાસ ભોગવીને જે અર્જુનને પાંડવો પાછા આવ્યા છે, એમનું તમે રાજ્ય એમને પાછું સોંપો. અડધું રાજ્ય ન સોંપવું હોય તો માત્ર 5 ગામ આપી દેશો તો એ 5 ભાઈઓ રાજી થઈ જશે અને એ રાજી રહેશે. દુર્યોધન કહે છે કે 5 ગામ તો શું, હું એમને 100ની અણી જેટલી પણ જમીન આપવા માંગતો નથી, અને જો એમને લેવી હોય તો અમારી સાથે યુદ્ધ કરે અને બધું રાજ્ય એ લઈ શકે છે. ભગવાન ઘણો સમજાવે છે અને કહેવાય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ભગવાને ઘણું સમજાવ્યું છતાં દુર્યોધન સમજતો નથી. ધૃતરાષ્ટ્ર પણ સમજાવે છે કે ભગવાન, એ 2 ભાઈઓના ઝઘડામાં તમે ન પડશો, તમે 56 ભોગ આરોગો, તમારી માટે અમે બનાવ્યું છે. ભગવાન કહે છે કે ના, હું નહીં જમું. દ્રોણાચાર્ય અને બીજા રાજાઓ ભગવાનને કહે છે તમે દુર્યોધનનું નહીં જમો તો એક કામ કરો, અમારા ઘરે ચાલો. ત્યારે ભગવાન કહે છે ના, હું કોઈના ઘરે નહીં જઉં. દ્રોણાચાર્ય સમજી ગયા છે કે આજે આ ભગવાન જમવાનો સમય છે તો અહીંયા નથી જમતા, તો નક્કી એ કોકના ઘરે જવાનું એમને મનમાં નિશ્ચય કર્યો હશે. ભગવાન ઈશારાથી કહે છે કે વર્ષોથી જે મારાથી વિખૂટો પડેલો જે મારો વિદુર છે એના ઘરે હું આજે જવાનો છું. અને ભગવાન આજે દ્વારિકાનાથ હસ્તિનાપુરમાંથી નીકળી વનના માર્ગે જાય છે અને વિદુરજીના ઝૂંપડી આગળ આવી એના ઘરે આવી એની સાંકળ ખખડાવે છે. વિદુરજીને એમના પત્ની ભગવાનના ભક્તિમાં લીન હોય છે. વિદુરજી ઉભા થઈને જેવો દરવાજો ખોલે છે અને જેવું કહે છે કે જેની એ રાહ જોતા હતા, જેની એ પ્રાર્થના કરતા હતા, જેની એ પૂજા કરતા હતા, ભગવાન કહે છે કે જેને તમે બોલાવો છો, જેને તમે યાદ કરો છો, એ તમારા બારણે આવીને ઉભો રહ્યો છે. દરવાજો ખોલો. વિદુરજી દરવાજો ખોલે છે. ભગવાનને એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે ભગવાનને અંદર આવો એવું કહેવાનું પણ ભૂલી ગયા. ભગવાન કહે છે કે મારો ભક્ત મને અંદર આવવાનું પણ કહેતો નથી, છતાં ભગવાન વિદુરજીનો હાથ પકડી એમને ઘરમાં લઈ જાય છે. ભગવાન પોતે બાજુમાં પડેલું દર્ભનું આસન લઈ એને આસન ઉપર ભગવાન બિરાજમાન થાય છે, સાથે વિદુરજીને પણ હાથ પકડીને બેસાડે છે. ભગવાન કહે છે કે વિદુર, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો. વિદુરજી વિચારે છે કે પ્રભુ, હું તમને જે આખા જગતને જમાડતા હોય એને હું શું જમાડું? મારી પાસે કાંઈ નથી.
આ બાજુ વિદુરજી ફળહાર લેવા માટે જંગલમાં જાય છે ત્યાં સુધી એમના પત્ની કહેવાય છે કે એક ફળોની ટોપલી લઈ અને ભગવાનની પાસે મૂકે છે. ભગવાનને એમાંથી એક એક કેળો લઈને ભગવાનને આરોગવા માટે આવે છે અને ભગવાનના દર્શનમાં એટલા બધા તન્મય થયા છે કે ભગવાનને કેળો આપવા માટે એની છાલ ઉતારે છે અને કહેવાય છે કે કેળું એ ફેંકી દે છે, છાલ છાલ ભગવાનને ખાવા આપે છે. ભગવાન એક ખાધું, બે ખાધું, ત્રણ ખાધું. વિદુરજી એમનો હાથ પકડીને કહે છે કે ભગવાન તમે આ શું કરો છો? ત્યારે ભગવાન કહે છે કે જે ભક્ત મને જે પ્રેમથી આપે ને એ બધું હું સ્વીકારું છું, એ બધું હું ખાઉં છું. ખૂબ પ્રેમથી ભગવાને આજે એક કેળાની છાલ ખાધી છે. ત્યારબાદ બાજુમાં પડેલી ચૂલા ઉપરની એક તપેલી ઉતારે છે, એનું ઢાંકણું ખોલે છે અને એમાં રહેલી ભાજી આજે ભગવાન આરોગ્ય છે. ખૂબ પ્રેમ ભાવથી ભગવાને આજે કહેવાય છે કે દુર્યોધનના મેવાનો ત્યાગ કરી, 56 ભોગનો ત્યાગ કરી વિદુરના ઘરની આજે ભાજી આરોગી છે. सबसे ऊंची है प्रेम से ऊंची है प्रेम सगाई ओ दुर्योधन को मेवा त्याग्यो दुर्योधन को मेवा त्याग्यो साग विदुर खाई साग विदुर खाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई ओ प्रेम के बसनों सेवा की नहीं प्रेम के बसनों सेवा की नहीं आप बने हरिनाई सबसे ऊंची है प्रेम सगाई सबसे ऊंची है प्रेम सगाई सबरी के खाए झूठे फल सबरी के खाए बहु विध में प्रेम लगाई बहु विधि प्रेम लगाई ओ प्रेम के बसय अर्जुन क्यों प्रेम के बसय अर्जुन रथ क्यों भूल गई चतुराई सबसे ऊंची है प्रेम सगाई सबसे ऊंची है प्रेम सगाई बड़ी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन गोपियन नाच जाई गोपियन नाच जाई ओ सुरपुर ईश नायक